विद्यार्थी मित्रों केम छे? અત્યારમાં તો વાતાવરણ ફ્રેશ હોય ને થોડા થોડા સમયે જે વિડીયો આવતા હોય કે આપણે પહેલા રેગ્યુલર 5 કલાક ભણતા હતા એનાથી કંઈક અડધું થઈ ગયું એટલે હવે બધાને મજા આવતી હશે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી આપણે જે બીજો પાઠ પૂરો થયો કચ્છ કી શેર, એ કચ્છ કી શેરની અંદર આપણે કચ્છની અંદર કેટલા જોવાલાયક સ્થળો છે એ બધા વિશે આપણે વાત જાણી લીધી. કેમ કે કચ્છની અંદર કેટલા જોવાલાયક સ્થળો છે અને કચ્છને એ ગુજરાતનું ગૌરવ કહેવામાં આવે છે અને કચ્છની અંદર કચ્છ જિલ્લાને મ્યુઝિયમ પણ કહેવામાં આવે છે. અહીંયા મ્યુઝિયમ પણ છે કારણ કે ઘણા બધા જોવાલાયક સ્થળો ત્યાં આવેલા છે. એટલા માટે કે આપણે કચ્છ જિલ્લો છે એને ખૂબ જ ગૌરવ આપેલું છે અને એટલા માટે પણ કહેવત પણ પડેલી છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એવું બધા લોકોનું કહેવાનું છે. પણ અત્યારે તો આપણે જોઈએ છીએ કે કચ્છ કરતા પણ ઘણા બધા જોવાલાયક સ્થળો એવા આપણી પાસે છે અને આપણે તે જોવા માટે જતા હોઈએ છીએ. તો હવે ત્યાર પછીનું જે આપણે ત્રીજું કાવ્ય છે મત બાટો ઇન્સાન કો, અને એના કવિ છે વિનય મહાજન. એના કવિ છે મત બાટો ઇન્સાન કો. મત એટલે નહીં, બાટો એટલે જુદા જુદા ભાગમાં વહેંચો, ઇન્સાન કો એટલે મનુષ્યને, કે મનુષ્યને તમે જુદા જુદા ભાગમાં ન વહેંચો. કવિનો કહેવાનો અર્થ એમ થાય છે કે આપણે ધરતીના જુદા જુદા ભાગ પાડી નાખ્યા, પછી સમુદ્રના ભાગ પાડી નાખ્યા અને દેશાવરના પણ ભાગ પાડી નાખ્યા, અને હવે તમે મનુષ્યના ભાગ ન પાડો. કારણ કે આપણે જોઈએ છીએ કે આ ધરતી ઉપર આપણે કહીએ છીએ તો આપણે કોઈ ભારત દેશ છે તો ભારત દેશની અંદર જુદા જુદા પછી રાજ્યો, પછી જુદા જુદા જિલ્લાઓ, ત્યાર પછી જુદા જુદા તાલુકાઓ અને ત્યાર પછી જુદા જુદા ગામડાઓ, આવી રીતે આપણે જે દેશના પણ ભાગ પાડી દીધા છે. ત્યાર પછી જે હદની અંદર આવતો હોય છે સમુદ્ર એ દેશનો, અને પછી રાજ્યની આવતો હોય તો એ રાજ્યની અંદર આવેલું એ સમુદ્ર છે, આપણે એમ કહેતા હોઈએ છીએ. એટલે કે છે કે ધરતીના આપણે ભાગ પાડી દીધા, સમુદ્રના ભાગ પાડી દીધા, ત્યાર પછી આપણે ભગવાનના પણ ભાગ પાડી દીધા છે. કે આપણે જોઈએ છીએ કે હિન્દુ લોકો છે એ મંદિરની અંદર ભગવાનની પૂજા કરવા માટે જતા હોય છે, મુસ્લિમ લોકો છે એ મસ્જિદની અંદર જતા હોય છે, શીખ છે એ ગુરુદ્વારાની અંદર જતા હોય છે, ખ્રિસ્તી છે ચર્ચની અંદર જતા હોય છે. આવી રીતે દરેક વ્યક્તિ, દરેક ધર્મના જુદા જુદા લોકો પોતાના પૂજા સ્થળોની અંદર પૂજા કરવા માટે જતા હોય છે. એટલે આપણે ભગવાનના પણ ભાગ પાડી દીધા છે. પણ કવિનું કહેવાનું એમ થાય છે કે તમે હવે મનુષ્યના ભાગ ન પાડો. જો મનુષ્યના ભાગ પાડશો તો આ પૃથ્વી ઉપર જુદા જુદા મતભેદો ઉત્પન્ન થશે. ઊંચા નીચા, કાળા ગોરા, જાતિ પાતિ, આવા ઘણા બધા ભેદભાવો આપણને જોવા મળશે. એના લીધે લોકો છે એ એકાબીજાથી અલગ રહેશે. એની અંદર ઊંચા નીચા ભેદભાવ ઘણા બધા રહેશે. કારણ કે એટલે કહેશે લોકો કોઈ આ શ્રીમંત છે, આ ગરીબ છે, આ મધ્યમ વર્ગનો છે, કે આવા જુદા જુદા ભાગ પડે એટલે લોકો છે એ પોતાનું કાર્ય સારી રીતે કરી શકે નહીં. જે શ્રીમંત લોકો છે એ પોતાને અહંકાર વ્યક્ત કરશે અને એને એમ થશે કે આવું નાનું કામ મારાથી ન કરાય, એવું એ પોતે મનની અંદર અનુભવ કરશે. અને ગરીબ લોકો છે એ જે શ્રીમંત લોકોની સાથે એની હરોળમાં પણ ક્યારે આવી શકશે નહીં, કે જો જ્યારે આપણે મનુષ્યના ભાગ પાડીએ ત્યારે. એટલા માટે કવિ કહે છે કે ધરતીના ભાગ પાડી દીધા, સમુદ્રના ભાગ પાડી દીધા, ભગવાનના ભાગ પાડી દીધા, પણ હવે તમે મનુષ્યના ભાગ ન પાડો. જો મનુષ્યના તમે ભાગ પાડો તો આવી રીતે ઘણી બધી ખરાબ પરિસ્થિતિ સર્જાશે અને સમાજની અંદર તમે દરેક વ્યક્તિ એકાબીજાની ભાવના સમજી અને સમાજની અંદર વિશ્વ બંધુત્વની ભાવના ફેલાવો, કે જેથી કરીને દરેક વ્યક્તિ છે એ આપણા ભાઈ છે, આપણે એની સાથે સારું એવું વર્તન કરવું જોઈએ, એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એટલા માટે આપણે પણ એને સારી રીતે મદદ કરવી જોઈએ, એવું એ કવિનું કહેવાનું છે. એટલા માટે પોતે મનુષ્યના ભાગ પાડવાની
ના પાડે છે। આપણે પહેલા કવિનો પરિચય જોઈએ। इस कविता में विनय महाजन जी ने मनुष्य को मिलजुल कर रहने की प्रेरणा दी है। એટલે કે છે કે આ કવિતાની અંદર કવિએ આપણને એકબીજા સાથે હળી મળીને રહેવાની પ્રેરણા આપેલી છે। એવું આપણને કીધું છે કે દરેક વ્યક્તિ એકબીજા સાથે હળી મળીને રહ્યો। मनुष्य को किसी भी भेदभाव में नहीं पड़ना चाहिए। એટલે કે છે કે દરેક મનુષ્યએ કોઈ પણ પ્રકારના ભેદભાવની અંદર પડવું જોઈએ નહીં। કોઈ શ્રીમંત છે કે કોઈ ગરીબ છે, કોઈ ઊંચા છે, કોઈ નીચા છે, કોઈ કાળા છે, કોઈ ગોરા છે, કોઈ જાતિ પાતિના ભેદભાવને ભૂલી અને દરેક વ્યક્તિ સાથે હળી મળીને રહેવું જોઈએ। કોઈ પણ પ્રકારના ભેદભાવની અંદર મનુષ્યએ પડવું જોઈએ નહીં। हमें सभी भेदभावों को भुलाकर एकता की दृष्टि से इस संसार को देखना चाहिए। એટલે કે છે કે બધા જ ભેદભાવ ભૂલી અને સમગ્ર સંસાર એક છે એવી ભાવના દરેક વ્યક્તિ સાથે રાખી અને આપણે એકતાની દ્રષ્ટિએથી બધા મનુષ્યને આપણે જોવા જોઈએ। यह प्रकृति भी हमें निरंतर यही उपदेश देती है। એટલે કે છે કે પ્રકૃતિના તત્વોમાંથી આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ। તો કે છે કે પ્રકૃતિ છે એ પણ આપણને વારંવાર એ જ પ્રેરણા દેતી હોય છે કે તમે બધા એક સાથે હળી મળીને રહ્યો કે જેથી કરીને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે કે કોઈ પણ પ્રકારનો અહંકાર ન આવે। એટલે આપણને એ સમજાવે છે કે દરેક વ્યક્તિ સાથે એકતાની દ્રષ્ટિએથી રહ્યો, હળી મળીને રહ્યો, બધા સાથે સમભાવનાનો વિકાસ કરાવો। એટલે કે છે કે દરેક વ્યક્તિ સાથે રહેવાની એ પ્રેરણા આપે છે કે પ્રકૃતિના તત્વો જોઈએ આપણે સૂર્યનો પ્રકાશ એ પૃથ્વી ઉપર પડતો હોય તો ત્યારે બધાને સરખા કિરણ આપતા હોય છે, બરાબર છે કે ઊંડી ઊંડી ખીણ હોય ત્યાં સુધી એ પ્રકાશ પહોંચતો નથી, ત્યાં પહોંચતા બહુ વાર લાગે છે, પહોંચે છે પણ એમાં બહુ વાર લાગે છે। અને એવી જ રીતે જે બગીચાની અંદર ઘણા બધા ફૂલો ખીલેલા હોય એના ઉપર પણ ઝાકળના બિંદુ સરખા હોય અને એ પાણીના ટીપા જ્યારે નીચે પડતા હોય તો ત્યારે પણ બધા જ નીચે પડતા હોય। એવી જ રીતે એ પણ આપણને એ જ સંદેશ આપે છે પ્રકૃતિના તત્વો કે દરેક વ્યક્તિ એકબીજા સાથે હળી મળીને રહ્યો। इस कविता में एकता, मिलजुल कर रहना, समानता आदि मूल्य समाविष्ट है। એટલે કે છે કે આ કવિતાની અંદર કવિએ છે આપણને એકતાની દ્રષ્ટિએથી જોવાની, બધાને હળી મળીને રહેવાની અને સમાનતાનો ભાવ વિકસાવવાની આપણને વાત કરેલી છે। હવે આપણે જોઈએ કે આ કાવ્યની અંદર કવિ છે એ દરેક વ્યક્તિને એ જ પ્રેરણા આપે છે કે બધા હળી મળીને રહ્યો, બધા એક સાથે એકતાની ભાવના વિકસાવો, સમાનતાનો ભાવ વિકસાવો કે જેથી કરીને જે ગરીબ લોકો છે એ પણ શ્રીમંત લોકોની સાથે સારી રીતે વાતચીત કરી શકે, પોતાની રીતે એ સમાજની અંદર રહી શકે। આવી રીતે આવી ભાવનાનો આ કાવ્યની અંદર વિકાસ વિકસિત કરવામાં આવેલી છે। અને કવિ છે એ આ કાવ્ય દ્વારા આપણને સમાજની અંદર વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવવાનો આપણને સંદેશ આપે છે કે દરેક વ્યક્તિ સાથે હળી મળીને રહ્યો અને સમાજની અંદર વિશ્વ બંધુત્વની ભાવના ફેલાવો। આપણે પહેલા આ કાવ્ય ગાઈ લઈએ। મંદિર મસ્જિદ गिरजा घरनी बाटलिया भगवान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को, अभी रातों शुरू हुई है मंजिल बेटी दूर है, उजियाला महलों में बंदी हर दीपक मजबूर है, मिलान सूरज का संदेशा हर घाटी मैदान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को, अभी भी हरी भरी धरती है ऊपर नील वितान है, पर न प्यार न हो तो जग सोना जलता रेगिस्तान है, अभी प्यार का जल देना है हर प्यासी चट्टान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को, साथ उठे तो पहरा हो सूरज का हर द्वार पर, हर उदास आंगन का हक है खिलती हुई बहार पर, रोंद न पाएगा फिर कोई मौसम की मुस्कान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को। હવે આ કાવ્ય
છે. રાગ છે સાવ સહેલો છે, તમારી રીતે પણ તમે સારી રીતે ગાઈ શકો તેમ છો એમ. એટલે ઘરે પણ એક વખત એ ગાય અને જોઈ લેવાનું. કાવ્ય સરળ છે, સહેલું છે અને તમારી રીતે તમે સરસ સમજી શકો તેમ છો. એટલા માટે એ આ કાવ્યનો રાગ આવી રીતે છે. તમારી રીતે તમે એક વખત ઘરે એનું ગાયન કરી લેજો. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ. મંદિર મસ્જિદ गिरजा घर ने बांट लिया भगवान को. મંદિર એટલે કે છે કે હિન્દુ લોકો છે એ મંદિરની અંદર આપણે પૂજા કરવા માટે જતા હોઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરની અંદર જતા હોય છે. એટલે કે છે કે હિન્દુ લોકો છે એ મંદિરની અંદર પૂજા કરવા માટે જતા હોય છે. મસ્જિદ બનાવી અને મુસ્લિમ લોકો છે એ મસ્જિદની અંદર પોતે નમાઝ પઢવા જતા હોય છે. ગિરજાઘર એટલે કે છે કે ગિરજાઘર એટલે ગુરુદ્વાર, કે શીખ લોકો છે એ ગિરજાઘરની અંદર જઈ અને પોતાના ભગવાન પ્રત્યેનો પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરતા હોય છે. બાટલિયા ભગવાન કો એટલે કે છે કે હિન્દુ લોકોએ મંદિર બનાવી, મુસ્લિમ લોકોએ મસ્જિદ બનાવી, શીખ લોકોએ ગુરુદ્વાર બનાવી અને ભગવાનના જુદા જુદા ભાગ પાડી લીધા છે. આપણે જોઈએ છે કે આપણે તેમ જ કહીએ ને, બધા ભગવાન એક જ છે. અંતે તો એકનો એક, ઘણા બધા ગીતની અંદર પણ આવે છે કે અંતે તો તું એકનો એક, ભગવાન એક જ છે. પણ ભગવાન છે એના જુદા જુદા સ્વરૂપે દરેક વ્યક્તિઓએ ભાગ પાડી દીધા છે અને ભગવાન છે એ જુદા જુદા સ્વરૂપે દરેક વ્યક્તિ જે સ્વરૂપે જોવે એ સ્વરૂપે એનો જે ભાવ હોય હૃદયનો એ પોતે સ્વીકાર કરતા હોય છે. એટલા માટે કહે છે કે હિન્દુ લોકો છે એ મંદિર બનાવી અને એ મંદિર બનાવે તો ઘણા બધા લોકો છે શિવનું મંદિર બનાવે, હનુમાનજીનું મંદિર બનાવે, રાધા કૃષ્ણનું બનાવે, વિષ્ણુ ભગવાનનું બનાવે, કે આવી રીતે કે જુદા જુદા ભગવાનનું કે માતાજીના મંદિર બનાવી અને પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરવા માટે ત્યાં જતા હોય છે. અને મુસ્લિમ લોકો છે એ પોતે પોતાની મસ્જિદ બનાવી અને પોતાના હૃદયનો ભાવ ત્યાં વ્યક્ત કરવા જતા હોય છે. મુસ્લિમ લોકો ક્યારે મંદિરની અંદર ન આવે ને હિન્દુ લોકો છે એ મસ્જિદની અંદર કોઈ દી દરરોજે જતા હોય નમાઝ પઢવા એ જાય નહીં. અને ત્યાર પછી ગુરુદ્વારની અંદર શીખ લોકો છે એ પણ પોતાનો ભાવ વ્યક્ત કરવા માટે જતા હોય છે. એટલે કે છે કે આવી રીતે મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર, ચર્ચ કે આવા બધા પૂજા સ્થળો બનાવી અને આપણે ભગવાનના જુદા જુદા ભાગ પાડી લીધા છે. બાટલિયા કે બાટવું એટલે ભાગ પાડવું. ધરતી બાટી સાગર બાટા, ધરતી એટલે જમીન, કે આપણે જમીનના પણ ભાગ પાડી દીધા છે. કે જમીન હોય તો કે આટલે સુધીની આપણા ભારત દેશની જમીન, ત્યાર પછી બીજા દેશની જમીન, અને એવી રીતે જો આપણે ભારત દેશની જમીન, એમાં પછી જુદા જુદા રાજ્યની, એમાં પછી જુદા જુદા જિલ્લાની, કે આ જિલ્લાની હદ અહીંયાથી પૂરી થાય એવું આવે, પછી તાલુકાની હદ પૂરી થાય અને ગામડાની. એવી જ રીતે કહે છે કે આપણે ધરતીના પણ ભાગ પાડી દીધા છે. ત્યાર પછી સમુદ્રના પણ આપણે ભાગ પાડી દીધા છે કે આ દેશની અંદર આવતું હોય એ દેશનું સમુદ્ર, બીજા દેશની અંદર આવતું હોય એ બીજા દેશનું સમુદ્ર. એટલે કે છે કે આપણે ધરતીના પણ ભાગ પાડી દીધા છે, સમુદ્રના ભાગ પાડી દીધા છે અને ભગવાનના પણ આપણે ભાગ પાડી દીધા છે. મત બાટો ઇન્સાન કો, મત એટલે નહીં, બાટો એટલે ભાગ પાડો, ઇન્સાન કો એટલે ભગવાનના ભાગ પાડ્યા, ધરતીના ભાગ પાડ્યા અને સમુદ્રના ભાગ પાડ્યા. પણ હવે તમે મનુષ્યના ભાગ પાડો નહીં, કારણ કે મનુષ્યના જો ભાગ પડશે તો આ પૃથ્વી ઉપર ઘણા બધા ભેદભાવો ઉત્પન્ન થશે અને દરેક વ્યક્તિ છે એકાબીજા સાથે હળી મળીને ક્યારે રહી શકશે નહીં. એટલા માટે કહે છે કે તમે મનુષ્યના ભાગ ન પાડો. ફરીવાર મંદિર, મસ્જિદ, गिरजाघर ने बांट लिया भगवान को, धरती बाटी सागर बाटा, मत बाटो इंसान को. એટલે કે છે કે દરેક વ્યક્તિએ મંદિર, મસ્જિદ અને ગિરજાઘર બનાવી અને ભગવાનના ભાગ પાડી દીધા છે અને ત્યાર પછી ધરતી અને સમુદ્રના પણ આપણે ભાગ પાડી દીધા છે. તો હવે પછી તમે મનુષ્યના ભાગ ન પાડો. ઇન્સાન એટલે મનુષ્ય, બાટલી એટલે
દરેક વ્યક્તિને એકતાની ભાવનાથી રહેવાનું, મળી મળીને રહેવાની જે વાત છે એની તો હજી આપણે શરૂઆત કરેલી છે. મંજિલ બેઠી દૂર હે કે છે કે હજી આપણે એ કાર્ય કરવાની તો ઘણી બધી વાર છે. એ મંજિલ સુધી પહોંચવાનું છે. એ મંજિલ તો હજી ઘણી બધી દૂર છે. એટલે કે છે કે મંજિલ સુધી પહોંચવાની તો હજી ઘણી બધી વાર છે. એટલે આપણે કે આ કાર્યની હજી શરૂઆત જ કરેલી છે અને કાર્ય સુધી પહોંચવાની ઘણી બધી વાર છે. આપણે એટલી વાર છે કે જ્યારે સમાજની અંદર દરેક વ્યક્તિ સાથે આપણે હળી મળીને રહેશું, દરેક કાર્યની અંદર આપણને એમ લાગશે કે બધા જ વ્યક્તિઓ સરખા છે અને આખા સમાજની અંદર વિશ્વ બંધુત્વની ભાવના ફેલાશે, ત્યારે જ આપણે આપણી મંજિલ સુધી પહોંચેલા ગણાશે. અભી રાહ તો શુरू હુઈ હે, મંજિલ બેઠી દૂર હે. એટલે કે છે કે હજી તો આપણે આ કાર્યની શરૂઆત જ કરેલી છે અને એને કાર્ય પૂર્ણ થવાની હજી ઘણી બધી વાર છે, કે મંજિલ સુધી પહોંચવાની ઘણી બધી વાર છે. ઉજિયાલા મહલો में बंदी हर दीपक मजबूर है. એટલે કે છે કે ઉજિયાલા એટલે પ્રકાશ, ઉજિયાલા મહલો में बंदी. ઉજિયાલા એટલે પ્રકાશ અથવા તો રોશની. એટલે કે છે કે ઉજિયાલા કે પ્રકાશ, રોશની એટલે વીજળીનો પ્રકાશ છે, આ લાઇટ બિલની છે એનો પ્રકાશ. મહલો में बंदी, મહલ એટલે કે છે કે જે શ્રીમંત લોકો છે એના ઘર સુધી જ પહોંચેલો છે. શ્રીમંતોના ઘરની અંદર જ હજી વીજળીનો પ્રકાશ છે. હર દીપક મજબૂર હે. હર એટલે બધા જ, દીપક એટલે દીવા, મજબૂર એટલે ગરીબ, કે ગરીબ લોકોના ઘરની અંદર તો હજી દીવા જ પડી રહ્યા છે. એટલા માટે કહે છે કે હજી કે જે વીજળીનો પ્રકાશ છે એ શ્રીમંત ઘરોની અંદર જ આવેલો છે, ગરીબ લોકોના ઘરની અંદર તો હજી દીવા જ પડી રહ્યા છે. એટલે કે છે કે જે કાર્યની આપણે શરૂઆત કરેલી છે, જો કાર્યની શરૂઆત જ કરેલી હોય તો મંજિલ છે એની હજી બધી દૂર છે, તો મંજિલ સુધી પહોંચવાની હજી ઘણી બધી વાર છે. અને ક્યારે આપણી મંજિલ પૂરી થાય કે દરેક વ્યક્તિ છે એ પોતાની રીતે એવું માની લે કે આપણે બધા જ સરખા છીએ, કોઈ પણ પ્રકારના ભેદભાવ કોઈ વ્યક્તિ પ્રત્યે રાખવાના નથી. કોઈ શ્રીમંત કે કોઈ ગરીબ, કોઈ ઊંચા કે કોઈ નીચા, કોઈ કાળા કે કોઈ ગોરા કે જાતિપાતિના કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર આપણે રહેવું જોઈએ દરેક વ્યક્તિ સાથે. કે આપણે હળી મળીને જ્યારે રહીએ તો ત્યારે જ આપણને એમ થાય કે આપણે બધા સાથે એ સારું એવું કાર્ય કરીએ છીએ અને આપણી મંજિલ સુધી એ ઝડપથી આપણે પહોંચી શકીએ. એટલા માટે અહીંયા કવિએ કીધેલું છે કે અભી રાહ તો શુरू हुई है. એટલે કે છે કે આ સમાજની અંદર વિશ્વ બંધુત્વની સ્થાપના ફેલાવવાની હજી શરૂઆત જ થઈ છે. મંજિલ બેઠી દૂર હે, કે આપણી મંજિલ છે એ તો હજી ઘણી બધી દૂર બેઠી છે, ત્યાં સુધી પહોંચવાની હજી ઘણી બધી વાર છે. હજી કાર્યની શરૂઆત જ કરી હોય તો એ કાર્ય ઝડપથી પૂરું થઈ શકે. કે બધા જ વ્યક્તિઓ એક સાથે આપણે મહેનત કરશું તો જ આપણને એ કાર્યની અંદર સફળતા મળશે અને કાર્ય આપણે સારી રીતે કરી શકશું. અને કહે છે કે ઉજિયાલા મહલો में बंदी. એટલે કહે છે કે શ્રીમંત લોકોના ઘરની અંદર જ હજી તો વીજળીનો પ્રકાશ આવેલો છે. હર દીપક મજબૂર હે. એટલે કહે છે કે દરેક ગરીબ લોકોના ઘરની અંદર હજી તો દીવા જ પડી રહ્યા છે. ફરીવાર अभी रात तो शुरू हुई है, मंजिल बैठी दूर है, उजियाला महलों में बंदी हर दीपक मजबूर है. એટલે કે છે કે કાર્યની શરૂઆત જ થઈ છે, હજી મંજિલ સુધી પહોંચવાની તો હજી ઘણી બધી વાર છે. અને વીજળીનો પ્રકાશ એ શ્રીમંત લોકોના ઘરની અંદર જ છે, ગરીબ લોકોના ઘરની અંદર તો હજી દીવા જ પડી રહ્યા છે. એટલે કે છે કે હજી તો કાર્યની શરૂઆત કરેલી છે તો હજી બહુ વાર લાગશે કે સમાજની અંદર એકતાની ભાવના ફેલાવવાની. मिला न सूरज का संदेशा हर घाटी मैदान को. मिला ન એટલે મળ્યો નથી,
કે સૂર્યનો સંદેશ, સૂર્યનો પ્રકાશ સમાજની અંદર વિશ્વ બંધુત્વની ભાવના ફેલાવવાનો જે પ્રસ્તાવ છે એ ચાલી રહ્યો છે, પરંતુ એ ગરીબ લોકો સુધી હજી પહોંચેલો નથી. હર ઘાટી મેદાન કો, એટલે કે છે કે દરેક ખીણ અને મેદાન સુધી આ પ્રસ્તાવ પહોંચેલો નથી. કેમ કે જોઈએ કે બધા જ વ્યક્તિઓ એવું વિચારે કે આપણે છે સમાજની અંદર વિશ્વ બંધુત્વની ભાવના ફેલાવી છે, એ પ્રસ્તાવ હવે આપણે એની રજૂઆત કરી દીધી છે, એ ચાલુ પણ થઈ ગયો છે, પરંતુ ગરીબ લોકો સુધી અને દરેક વ્યક્તિ સુધી પહોંચતા હજી બહુ વાર લાગે. એટલા માટે કહે છે કે સૂર્યએ પ્રકાશ ફેંકી દીધો છે, પણ હજી જે ખીણ સુધી પહોંચતા તે બહુ વાર લાગે છે, ત્યાં સુધી હજી એનો સંદેશ પહોંચેલો નથી. પર્વત ઉપર ને એવા બધા ઊંચા ઊંચા જે શિખરો છે એના ઉપર ઝડપથી પહોંચે, ત્યાર પછી એ ખીણ સુધી પહોંચતા વાર લાગે છે, એટલે બપોર ચડી જાય. એટલા માટે કહે છે કે સૂર્યનો સંદેશ છે એ હજી બધે સુધી પહોંચ્યો નથી. ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો, એટલે કહે છે કે તમે ધરતીના ભાગ પાડી દીધા છે, સમુદ્રના ભાગ પાડી દીધા છે, પણ તમે હવે મનુષ્યના ભાગ ન પાડો. જો મિલાન સૂરજ કા સંદેશા, એટલે કહે છે કે હજી સૂર્યનો સંદેશ કે સૂર્યએ જે પોતાના કિરણો ધરતી ઉપર પાડી દીધા છે, પરંતુ એ મેદાન ઉપર પડે ધીમે ધીમે, ત્યાર પછી એ જમીન ઉપર કે ખીણમાં પડતા બહુ વાર લાગે. એટલા માટે કહે છે કે શ્રીમંતને ખબર છે કે આપણે સમાજની અંદર આપણે વિશ્વ બંધુત્વની ભાવના ફેલાવવાની છે, અમુક જગ્યાએથી શરૂઆત થાય પણ એ બધા જ લોકો સુધી પહોંચતા બહુ વાર લાગે. એટલા માટે કહે છે કે દરેક વ્યક્તિ સુધી હજી આ પ્રસ્તાવ પહોંચેલો નથી કે સૂર્યએ સંદેશો તો ફેંકી દીધો છે, પરંતુ દરેક ઘાટી અને મેદાન સુધી પહોંચેલો નથી. એટલે એનો કહેવાનો આ પ્રકૃતિના તત્વો દ્વારા કવિ સમજાવે છે કે મિલાન સૂરજ કા સંદેશ, કે જે સૂર્યનો સંદેશ છે એ હજી બધા જ વ્યક્તિઓ હર ઘાટી મેદાન કો, એટલે કહે છે કે દરેક ઘાટી અને મેદાન સુધી પહોંચેલો નથી. એટલે કહે છે કે મધ્યમ ને ગરીબ લોકો સુધી હજી પહોંચેલો નથી, એની સુધી પહોંચતા હજી બહુ વાર લાગશે. એટલે કહે છે કે ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો, એટલે કહે છે કે તમે સમુદ્રના ભાગ પાડી દીધા છે, ધરતીના ભાગ પાડી દીધા છે, પરંતુ તમે હવે મનુષ્યના ભાગ ન પાડો, કે જેથી કરીને સમાજની અંદર અરાજકતા અને અવ્યવસ્થા ફેલાય. એટલા માટે દરેક વ્યક્તિ બરાબર રીતે સમજી વિચારી અને સમાજની અંદર એ મનુષ્યના ભાગ ન પાડે, કે જેથી કરીને સમાજને નુકસાન પહોંચે. એટલા માટે કહે છે કે હવે પછી તમે ત્યાંથી જ અટકી જાઓ અને સમાજની અંદર વિશ્વ બંધુત્વની ભાવના ફેલાવો. હવે પછીનો જે ભાગ છે એ બીજા વિડિયાની અંદર આપણે લેશું. અસ્તુ.